પતિવ્રતાની ભક્તિ ભાગ બીજો અને તારીખ છે 10/4/2026। પાવરફુલ પતિવ્રતાની ભક્તિ પાવરફુલ। હવે ઉપાસના બાબતમાં છે ને, હું કોઈને નામ માર નથી લેવા, જુદા જુદા મત મતાંતરો ઘણા છે, બરાબર। અને એમાં એક સુરતમાંથી એક પત્રિકા બહાર પડી હતી, આશરે લગભગ 35 કે 40 વર્ષ જેટલા, ખબર નથી, ત્યારે એને ઇનામ બહાર પાડ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સાબિત કરી દે તો એને 1,11,000 એવા ઇનામ બહાર પાડ્યું હતું। અત્યારે એનો ભાવ વધી ગયો, અત્યારે એવું એમ કે છે કે 1 કરોડ 1 લાખ જેને જોતા જ લેવા આવે, શાસ્ત્રના પ્રમાણ સાથે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સાબિત કરી દે તો આપીએ અમે ત્યાં। એટલે મેં બીજા હતા ને આપણા ગ્રુપ વાળા એને વાત કરી, કીધું કોઈક મૂર્ખ હશે ને તો અમે વિવાદ કરવા જાહેર કીધું, ન કે બીજો કોઈ નહીં જાય। હા, એટલે આપણે એનો વિવાદ નથી કરવો, પણ આનાથી ઘણા લોકો ગેરરસ્તે દોરાય છે। ઉપાસના બાબતમાં ગેરરસ્તે દોરાય છે। હા, એવું જ કે છે કે સ્વામિનારાયણ ભગવાન કયો, બીજા અન્ય અવતારો કયો, આ બધા એક જ છે, ત્યારે આપણે એ વાતના વિરોધી છીએ, બરાબર। એ પરોક્ષ શાસ્ત્રના ઘણા બધા પ્રમાણો આપે છે, કાંઈક બોલે તરત અમે અત્યારે વિડીયો બહાર પાડે, કાંઈક બોલે તરત અમે વિડીયો બહાર પાડે। આપણે એની સાથે કોઈને નામ ઠામ કોઈને લેવા નથી, પણ આપણે તો પોઝિટિવ જ હાલવું છે। ઓલા શું બોલે કોઈ આપણે જોવું નથી। હા, આપણે જે વાત છે શાસ્ત્રમાં એ વાત જ, મોટા મોટા સંતો હોય, ધન સંતો હોય, ત્યાર પછીના સંતો હોય, સિદ્ધ દશાને પામેલા હતા, હું તો એક જ વાતને માનું છું, એક જ વાતને, એની વાત ભલે લાખ હોય કે 1000 હોય કે લાખ હોય। જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી, બરાબર, અત્યારે એના હરિભગત શિષ્ય ભગવાનજીભાઈ મકવાણા, અત્યારે એ ભગવાનજીભાઈના દીકરા જગદીશભાઈ કે છે, એને ખબર છે મારે અને ભગવાનજીભાઈને કેવો સંબંધ હતો। ને ભગવાનજીભાઈ માનદ સ્વામી ભેગા રહ્યા, એક હરિભગત માનદ સ્વામીના દર્શન આવ્યા, દંડવત કર્યા, બેઠા, ભગવાનજીભાઈ હતા, અને પછી એ ત્યાંથી નીકળ્યા હરિભગત દર્શન કરીને ગોંડલ મંદિરમાં, આ વાત છે। પછી એ હરિભગત નીકળી ગયા, વહી ગયા, એટલે માનદ સ્વામી બોલ્યા, ભગા કે હરિભગત છે ને વિદ્વાન છે, પણ મહારાજને અને અવતારોને એક સમજે છે કે આ માનદ સ્વામી પોતે બોલ્યા, જે માનદ સ્વામી બોલ્યા હતા એ તેથી તો રેકોર્ડ થતું નહીં કાંઈ, અને એને સાંભળ્યું હતું, એ લખીને મને આપ્યું, એને આવું માનદ સાહેબ મેં સાંભળ્યું, તારે તેથી તાથી વાર બધું મેં એની નોંધ કરી લીધેલી। તો એ માનદ સ્વામી કેવા સમર્થ હતા, પેલા મેં વાત કરી હતી થોડીક વાર પહેલા કે આજ બપોરથી કાલ બપોરે માનદ સ્વામી ઠાકોર જમાડ્યા। આ કેવું કઠણ, તો સ્ત્રી ભેગું રહેવું અને બ્રહ્મચર્ય પણ એવું કઠણ। પછી 3:30 ભગવાન જાગે તો પોપૈયું છે કે કેળું છે એનું એક થોડું કોઈ દિવસ માનદ સ્વામી મોટા મૂક્યું નથી, બરાબર, જિંદગી પર્યંત આવા રહ્યા, અને અખંડ મહારાજની મૂર્તિના દર્શન કરતા હતા। અને કોઈ એવું કહે છે કે તમે અવતારો અને અવતારી જુદા પાડો ને, એનો અવતારોનો તમે દ્રોહ કરો છો। જો દ્રોહ થતો હોય તો આટલું સામર્થ્ય માનદ સ્વામીમાં ન હોય, જો દ્રોહ થતો હોય તો આટલું માનદ સ્વામી સામર્થ્ય હોય નહીં। માનદ સ્વામી સામર્થ્યવાન હતા, સમર્થ હતા, સિદ્ધ હતા, મુક્ત હતા, અનાદિ મુક્ત, જે કહ્યો તે બધા હતા, અને એના રાજીપાથી, એના આશીર્વાદથી જોગી સ્વામી બધા દર્શન કરેલામાંથી જોગી સ્વામીને, એ જોગી સ્વામી, બરાબર। જોગી સ્વામી પણ આવી રીતે સમજતા, અવતારો અને અવતારી બે જુદા છે। હવે આવી સમજણ આ છે, મારે લેવું છે શાસ્ત્રમાંથી પ્રમાણ પણ એક, તે પહેલા હું બીજી વાત કરી દઉં। આપણે એક જ માની છીએ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, અને સ્વામિનારાયણ ભગવાને મંદિરોમાં 6 મંદિરોમાં દેવો પધરાવ્યા, અવતારો પધરાવ્યા। જોગી સ્વામીએ કે માનદ સ્વામીએ કે ગુણાતીતા સ્વામીએ ક્યારેય ઘસાતો એક શબ્દ બોલ્યા નથી,
ને આપણે આટલા વર્ષથી કથા કરી છે, કોઈ એક શબ્દ એવો છે કોઈ દેવોનો કે અવતારનો ઘસાતો શબ્દ આપણે આદરથી માની છીએ. લક્ષ્મીનારાયણ દેવ હોય તો ભલે, ગોપીનાથજી મહારાજ હોય તો ભલે, નરનારાયણ દેવ હોય તો ભલે, આપણે બધાને આદરથી માનીએ છીએ. પણ ઈષ્ટ એક, આપણા ઈષ્ટદેવ એ એક, એના જેવા કોઈ નહીં, એના જેવા કોઈ નહીં. બરાબર. એટલે ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી રાધારમણ દેવની સેવા કરી છે. ગુણ તો સ્વામિનારાયણ જ ગાયા છે, સેવા ભલે બધાને કરતા, આદર બધાને માનતા. હા બરાબર. ગુણ એક સ્વામિનારાયણ ભગવાન જ ગાયા છે. હા. હવે નિષ્કુળાનંદ સ્વામીના ઘણા બધા પ્રમાણો લોકો લે છે ધામની બાબતમાં, અને અવતાર એક જ છે એવા પ્રમાણો કીર્તનોમાં હોય તો લે છે. જો એ કીર્તનો લે કે દેવકી નંદન અને ભક્તિનંદન બે એક છે, આવું એક કીર્તન છે. બરાબર. જો એ કીર્તન લેતા હોય તો અત્યારે હું નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન આપું છું તમને. નિષ્કુળાનંદ સ્વામીનું જ કીર્તન છે કે આ વારનો જે અવતાર રે, સમજો, આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમાં વાર રે. વાત પૂરી થઈ ગઈ. વારંવાર નથી થતો આ વખતનો અવતારથી. અવતારો કેટલી આવી ગયા તો ભારત ઓલા યુગમાં આવ્યા, ઓલા યુગમાં આવ્યા તો બધા વારંવાર થઈ ગયા. નથી આવ્યા, સાંભળજો, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મન માથી રે. જાણજો, ચોખ્ખી આજ્ઞા કરી સ્વામીએ. નથી આવ્યા ને આવશું ક્યાંથી? હવે મહારાજ બોલ્યા છે, જાણજો સૌ મનમાંથી. નિષ્કુળ સ્વામી લખી લીધું. ક્યારે લખ્યું તો એનો પૂર્વ ઇતિહાસ તમને કહું. જુનાગઢ મંદિરની વાત છે, હું આગળથી લઉં છું બધી વાત. વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં વાસ. ક્યાં મંદિરમાં? જુનાગઢ મંદિરમાં. બરાબર. આખો પ્રસંગ પૂર્વેથી લઉં ને પછી આ છેલ્લી પંક્તિ પાછી બોલીશ. પહેલી પંક્તિ બોલી ગયો, એ પંક્તિ ફરીને છેલ્લે આવશે. એ પંક્તિ છે 20મી, અને અત્યારે પંક્તિ બોલું છું એ પુરુષોત્તમ પ્રકાશની પંક્તિ છે 13મી, અને પ્રકાર છે 32મો. વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં વાસરે, એવી આજ્ઞા આપી દયાળે રે, તે તો માની લીધી સર્વે મયાળ. વળી કરી છે તેની હેતની વાત, તેને સૌ થયા રડિયાત. મહારાજ પોતે બોલે છે. બરાબર. કહે આ દેશ છે બહુ સારો રે, સૌ જન મનમાં વિચારો. યા રામાનંદ સ્વામી રહેતા રે, બહુ જીવ બહુને અભયદાન દેતા રે. અહીંયા રામાનંદ સ્વામી રહેતા, બધાને અભયદાન દેતા. કે સોરઠ દેશનો સર્વે, સોરઠ દેશના સર્વે ગામ રે, તેમાં વસે છે પુરુષ અને વામ. તે સૌને દર્શન થયા રે, કોઈ દર્શન વિના ન રહ્યા. વળી અમે પણ જો સોરઠે રે સર્વે ફર્યા છીએ સારી પેઠ રે. સૌ જાણે છે અમને જન રે, વળી થયા છે સૌને દર્શન. જે જે જપે છે અમારું નામ, તે તો પામશે પરમધામ. અક્ષરધામ હો, પરમધામ એટલે અક્ષરધામ. ધામે જુદા છે, સમજો. એ વાત પછી આવશે. હજી આપણે 8-10 વિડિયા થાય. જે જે જપે છે અમારું નામ રે, એ તો પામશે પરમધામ રે. વળી આ મૂર્તિ જે બેસારી, તે નિરખશે જે નર નારી. આ મૂર્તિ કઈ? રાધારમણ દેવ નર નારી રે. તેને સિદ્ધ રાખી જોઈએ શંકારે, જાશે બ્રહ્મ મોલે જઈ ડંકારે. હો, હા, અક્ષરધામમાં પૂગી થશે. એમ ધારીને આવ્યા છીએ અમે રે, સત્ય માનજો સૌ જન તમે. એમ ધારીને આવ્યા છીએ અમે, સત્ય માનજો સૌ જન તમે રે. કારણ કે શું કામ? કે આ વારનો જે અવતાર રે તે વારે વારે ન થનાર. હવે એનું લિંક મળી આગલી પંક્તિ. એમ ધારીને આવ્યા છીએ અમે, મહારાજ કહે છે, સત્ય માનજો સૌ જન તમે. શું કામ સત્ય માનજો? કે આ વારનો જે અવતાર તે વારે વારે ન થનાર. આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમાં વાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મન માથી રે. નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે, પુરુષોત્તમ પ્રકાશ છે, 32મો પ્રકાર છે, અને 20મી આ પંક્તિ છે. હવે આવી પંક્તિઓને સાઈડમાં કરી નાખે છે લોકો, અને અવતાર અને અવતારી એક વાત હોય એને આગળ ધરે છે. પરિણામે પુરુષોત્તમ નારાયણનો મહિમા છે ને ગૌણ થાય.
સેમ થઈ જાય બધાય, અવતાર અને અવતાર બધા સેમ થઈ જાય. હા. આપણે કંઠી કોની છે? સ્વામિનારાયણની છે. તિલક ચાંદલો કોનો છે? સ્વામિનારાયણનો છે. ભજન મંત્ર કયો છે? સ્વામિનારાયણ મંત્ર છે. ને આપણી ઓળખાણ કઈ છે? કે સ્વામિનારાયણ હરિભગત છે. બરાબર. અને આપણો સંપ્રદાય કયો છે? સ્વામિનારાયણ સંપ્રદાય છે. મહારાજ વચનામૃતમાં ઉદ્ધવ સંપ્રદાય બોલ્યા છે. 18માં વર્તાના બોલ્યા છે, બીજી જગ્યાએ બોલ્યા છે. બરાબર. મહારાજ બોલ્યા છે. તો હું તમને એમ કહું, તમે આખી દુનિયામાં ફરી આવો અને તમારે એમ કહો અમે તો ઉદ્ધવ સંપ્રદાયના સહી, કેટલા ઓળખશે? હું તો તમે દુનિયામાં ફરવા તો એવા જ દો કે અમદાવાદ જેવું મોટું શહેર છે ને, તમારે રેલવે સ્ટેશનથી ઉતરો અને રિક્ષાવાળાને બસ કેવું તમારે કે ભાઈ મારે ઉદ્ધવ સંપ્રદાયનું મંદિર છે ને ત્યાં જવું છે, અથવા નરનારાયણ દેવનું મંદિર છે ને ત્યાં જવું છે, તો એ ગોટે ચડશે, મૂકી જાય, વાર લાગશે. પણ તમે એમ કહો કે સ્વામિનારાયણનું મંદિર છે ને મારે અહીંયા જવું છે, તો તમને તરત મૂકી જાય. અંદર દેવ બિરાજે છે બીજા અને મંદિરનું નામ છે સ્વામિનારાયણ મંદિર. દેવ બીજા બિરાજતા હોય દરેક મંદિરોમાં આપણા, ને ઉપર નામ શું હોય? સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર. તો સ્વામિનારાયણ આપણે છીએ, તો પછી આપણે ઈષ્ટદેવ એની પતિવ્રતાની ભક્તિ એ આપણા માટે અનન્ય ભાવથી હોવી જોઈએ. હા, અનન્ય ભાવથી પતિવ્રતાની ભક્તિ કરવાની, અને કોઈ અવતારોના ભક્તો કે કોઈ પણ દેવો કે કોઈ અવતારો એનો આપણે ઘસાતો એક શબ્દ ક્યારેય બોલાય નહીં, ક્યારેય બોલાય નહીં. આપણે લીટીને જ આપણે મોટી કર્યા કરવાની. સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ પૃથ્વી ઉપર દર્શન દીધા, પ્રગટ થયા, ત્યારે કોઈની લીટી મહારાજે ભૂંસી નથી. એવા પંચવર્તમાન સાધુને આપ્યા તો બીજા આપોઆપ ઝાંખા પડી ગયા. હરિભક્તોને એવા પંચવર્તમાન આપ્યા તો બીજા એની મેળે ઝાંખા પડી ગયા. હો, કોઈની લીટી ભૂંસી અને આપણે એવું નથી કર્યું. એટલે આપણે આ જે પતિવ્રતાની ભક્તિ એ વિષય ઉપર આપણે કથા થાય, વિડીયો થોડાક થાય, પણ ફલાણા આમ બોલ્યા છે એનો આ જવાબ છે, ફલાણા આમ બોલ્યા છે એનો આ જવાબ છે, ફલાણા બોલ્યા છે, કોઈનું નહીં. આપણે આપણી જ વાત જે શાસ્ત્રમાં લખી છે, અવતાર અને અવતારી જુદા પડે છે, એ વાત જે શાસ્ત્રમાં લખી છે એ મુદ્દા આપણે લેવા છે. બેયને પ્રમાણ મળશે. આપણને કદાચ ને પ્રમાણ 10 થી 15 મળશે. સમજો, અવતાર અને અવતારી જુદા છે, એ 10 થી 15 પ્રમાણ આપણે કદાચ મળશે. અને એ લોકોને આપણા જ સંપ્રદાયના શાસ્ત્રોમાંથી કદાચ ને 1000 પ્રમાણ મળે, હજારો, પણ આ પ્રમાણ આપણા માટે બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. કારણ કે એ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, નંદ સંતો બોલ્યા છે. એ સ્વામિનારાયણ ભગવાન પ્રમાણ લે, નંદ સંતોના કદાચ લેશે, ખબર નહીં. બરાબર. અને પરોક્ષ શાસ્ત્ર એ રચાના ત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ નહોતા. તો એ શાસ્ત્ર રચનારા છે ને એને જે રીતે રચ્યા હોય આપણે એમાં ભૂલી નથી કાઢવી, ને આપણે એના કરતા ડાયા છે એમ નથી કેવું, પણ સ્વામિનારાયણ ભગવાનની વાત એમાં ન હોય. એટલે આપણા માટે આ વચનામૃત છે, બરાબર, એને બીજા નંદ સંતોના સાહિત્ય છે, સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, શિક્ષાપત્ર છે, બધા છે, એ આપણા માટે આપણા સંપ્રદાયના શાસ્ત્ર બેસ્ટ છે. છતાંય આપણે બીજા શાસ્ત્રને નકારતા નથી ને એના શાસ્ત્રને આપણે ગૌણ પણ કહેતા નથી, પણ આપણી વાત છે ને બેસ્ટ છે. બધા પ્રમાણો વચનામૃતમાં આવશે કે સંપ્રદાયની પુષ્ટિ કેમ થાય, એ બધી વાતો આવશે. એ બધી વાતો આપણે ધીમે ધીમે લેશું. કારણ કે ઘણા બધા ભક્તોને માંગ હતી કે તમે કંઈક કયો, કંઈક કયો, કંઈક કયો, પણ મેં કીધું આપણે કંઈ શાસ્ત્ર કરવા જવું નથી, કંઈ આપણે કરોડ રૂપિયા જોતા નથી એના, ભલે એને બહાર પાડ્યું, બરાબર. આપણે શાસ્ત્ર કંઈ ગોઠવવું નથી. આપણે જે આપણા ગ્રંથોમાં છે વાત, એ વાતને પોઝિટિવ લઈ અને આગળ આપણે ધરવી છે. જય સ્વામિનારાયણ. શ્રીપતિ.